તો ગાઈઝ આપણે જતા સુરત થી દાહોદ ને દાહોદ થી રિટર્ન વળ્યા એટલે આપણે આમનારે મુલાકાત થઈ જાય. તો મિત્રો વાત જાણે એમ છે કે આપણે દાહોદ થી રિટર્ન વળી ગયા હતા સુરત જવા માટે, કારણ કે આપણે ભરવાની હતી હાલોલ થી રિટર્ન ગાડી, એટલે આપણે એક નીકળી ગયા ને ઓલા તઈને આવતા વાહી રિટર્ન માં ભરવાના હતા આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ની પાઇપિંગ ના ક્લેમ ગોધરા પાઈ ને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ઉતરવાનો હતો. ત્યાં ઉતરવાનું હતું, ત્યાં તો રસ્તો બંધ કરી નાખ્યો. આપણે ગોટાળા સડ્યા શેત્રુના રસ્તે આપણે જવા લાગ્યા હતા. આપણા મામા બે ફોર વ્હીલર વાળા પણ ગોટાળા સડી હતી, એ પણ આપણા મામા આવવા લાગ્યા. ફાઇનલી આપણે ગાડી ભરીને સડી જાય પાસા એક્સપ્રેસ ઉપર ને ત્યાંનો વિડીયો એ કારણ બનાવી ગયા, કારણ કે આપણે ઉજાગરો હતો એટલે આપણે ગાડી ભરાતી હતી ત્યાં સુધી આપણે પૂજ્યા ને હવે આપણે જવાનું અહીંથી ભરૂચ નર્મદા બાજુ. તો મિત્રો આ રોડ છે દાહોદ ગોધરા થી બન હતો અહીંયા સુધી. વિડીયોમાં તો તમે જોયું છે, તમને એક ગાડી નો દેખાણે. હવે આપણે વડોદરા પાસે વાસદ પાસે થી સડ્યા એક્સપ્રેસ અહીંથી તો ચાલુ ભરૂચ સુધી. આપડા આરે જે આપણે આઈસરો હતી તો 48 નંબર ના હાઈવે પર જે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ છે એમને ખાલી ગાડી હતી એટલે એ રોડ ઉપર થી હાલે છે. આપણે આ ક્લેમ ખાલી કરવાના હતા. ભરૂચના નર્મદાનો જે નવો બ્રિજ બને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ નો, અહીંયા ખાલી કરવાની હતી. એટલે વગીજા લોકેશન ઉપર ને આપણે ગાડી ખાલી થઈ હતી ત્યાં અહીં જોયું તો આપણે બે આઈસરો સુરત થી પાઇપ ભરીને આવી હતી.